વિસ્તાર પોલીસે બાતમીને આધારે ગોલ્ડન આવાસ પાસે વોચ ગોઠવીને નશાયુક્ત ગોટીન સિરપની 134 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે હાલમાં વરસાદ હોવાનો ગેરલાભ ઉઠાવીને એક યુવક રાત્રે ભેસ્તાન ગોલ્ડન આવાસથી સિલ્વરનગર 4 રસ્તા તરફ પ્રતિબંધિત નશાયુક્ત કોડીન સિરપ લઈને પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાનમાં રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ ઉપર સવાર થઈને જતા અલ્ફાઝ શરીફ શેખ ઉંમર 23 રહેવાસી ભેસ્તાન આવાસ ડિંડોલીને અટકાવી તેની તપાસ કરાતા તેની પાસેના વિમલના થેલામાંથી નશાયુક્ત કોડીન સિરપની 134 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે પરમિટ માંગતા તેની પાસે ન હતી, જેથી અલ્ફાઝની ધરપકડ કરી સિરપની બોટલ, ફોન, મોપેડ મળીને કુલ 63,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। સિરપ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો હતો। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન આરોપી આ સિરપ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે બહાર આવવાની શક્યતા છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો News 9 ગુજરાતી।